गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बधा मजामां ने? तो अत्यार सुधीमां तमने 4 प्रक्रियक करावी दीधुं छे। लिथियम एल्युमिनियम हाइड्राइड, रेने निकल, सोडामाइड अने डायएज़ोमिथेन। हवे एक ज प्रक्रियक छे जेनुं नाम छे लेड टेट्रा एसीटेट। लेड टेट्रा एसीटेट। लेड टेट्रा एसीटेट। तो लिथियम एल्युमिनियम हाइड्राइड नो जेमज एने शॉर्ट फॉर्म में लखी सकीए LTA। L for lead, T for tetra, A for acetate। आ प्रक्रियानो क्रम आवशे 5। तो लेड टेट्रा एसीटेट में लेड नो संयोजकता थाय बेलेंसी छे 4, Pb छे 4। तो लेड टेट्रा एसीटेट नु सूत्र आपणे लखी सकीए Pb। आनु सूत्र लखी छे के PbC2H3O2 4। तो एनु बंधारण्य सूत्र लखी सकीए PbOAC। AC એટલે થાય એસિટાઇલ ગ્રુપ, 4 વખત આવે। अथवा ने लखी सकीए PbCH3COO4। अथवा आ रीते डायरेक्ट तमे लखी सको Pb साथे 4OAC। PbCH3CO4। तो लेड टेट्रा एसीटेट अकार्बनिक पदार्थ अने अकार्बनिक प्रक्रियक छे। अकार्बनिक प्रक्रियक छे। क्षार नथी, सॉल्ट नथी, क्षार नथी, सॉल्ट नथी। तो लेड टेट्रा एसीटेट स्फटिकमय रंग विहीन घन पदार्थ छे। लेड टेट्रा एसीटेट स्फटिकमय रंग विहीन घन पदार्थ छे। जेनु गलन बिंदु 175 डिग्री सेल्सियस छे। मेल्टिंग पॉइंट 175 डिग्री सेल्सियस छे। वे लेड छे एक प्रकारना पॉइजन टॉक्सिक कहेवाय। आ लेड छे शुं छे? टॉक्सिक अथवा ઝેરી હોય। तो लेड टेट्रा एसीटेट पण शुं छे? ઝેરી अथवा टॉक्सिक। लेड टेट्रा एसीटेट
પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે, બિનજલીય દ્રાવકમાં પણ દ્રાવ્ય છે, નોન પોલાર દ્રાવક અથવા એને શું કહેવાય સોલ્વેન્ટ, નોન પોલાર દ્રાવક એને કહેવાય બિનજલીય દ્રાવક માં શું છે દ્રાવ્ય સોલ્યુબલ છે, દ્રાવ્ય છે. દાખલા તરીકે બેન્ઝીન, ક્લોરોફોર્મ વગેરે. તો રેડ લેડ બનાવવા માટે બે રીતે આપણે બનાવી શકીએ. લેડને જ્યારે હવાની હાજરીમાં ગરમ કરીએ, તો રેડ લેડ બને છે Pb3O4. તો આ બેલેન્સ કરવાનું છે, તો અહીંયા શું આવશે 3 અને 2, તો 3PbO4. હવે લેડ મોનોક્સાઇડ ને હવાની હાજરીમાં ગરમ કરતા રેડ લેડ બને છે. લેડ મોનોક્સાઇડ PbO આ છે લેડ મોનોક્સાઇડ ને હવાની હાજરીમાં ગરમ કરવાથી તો શું બનશે રેડ લેડ Pb3O4. હવે આપણે બેલેન્સ કરવાનું છે એટલે અહીંયા 2 લખીએ, અહીંયા આવે 6. ને આ જે પ્રક્રિયા છે પ્રતિવર્તી રિવર્સિબલ છે. આને ગરમ કરો રેડ લેડ ને, ટેમ્પરેચર વધી જાય, તેમાંથી લેડ મોનોક્સાઇડ બને. તો હવે રેડ લેડ ને ગ્લેશિયલ એસિટિક એસિડ અને એસિટિક એનહાઇડ્રાઇડ ના મિશ્રણ સાથે 55 થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી લેડ ટેટ્રા એસિટેટ બને છે. તો રેડ લેડ ને ગ્લેશિયલ એસિટિક એસિડ કોને કહેવાય? જેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય અથવા જે દ્રાવણ વધારે સાંદ્ર હોય તો એને કહેવામાં આવે છે ગ્લેશિયલ એસિટિક એસિડ. જે લેબમાં એસિટિક એસિડ વપરાય છે એ મંદ હોય છે, એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, પણ ગ્લેશિયલ એસિટિક એસિડમાં પાણીનું પ્રમાણ 1% જ હોય છે, એટલે એને કહેવામાં આવે છે ગ્લેશિયલ એસિટિક એસિડ અથવા કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન ઓફ એસિટિક એસિડ ને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવામાં આવે છે. તો રેડ લેડ ને ગ્લેશિયલ એસિટિક એસિડ અને એસિટિક એનહાઇડ્રાઇડ ના મિશ્રણ સાથે 55 થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી શું બને છે? લેડ ટેટ્રા એસિટેટ. તો Pb3O4
ગ્લેશિયલ એસિટિક એસિડ, ગ્લેશિયલ એસિટિક એસિડ ના શું હોય છે? સાંદ્રો હોય છે, એટલે એને કહેવાય ગ્લેશિયર. તેમાં પાણીનું પ્રમાણ 1% કરતા ઓછું હોય. એસિટિક એનહાઇડ્રાઇડ CaC2 અથવા CH3CO2O. ટેમ્પરેચર રાખવાનું છે 55 થી 80 ડિગ્રી સેલ્સિયસ અથવા 70 ડિગ્રી રાખો તો બી ચાલે. તેમાંથી બને PbOAC4. આ છે લેડ ટેટ્રા એસિટેટ, આ છે લેડ ટેટ્રા એસિટેટ વત્તા લેડ એસિટેટ બનશે લેડ એસિટેટ. હવે આપણે બેલેન્સ કરવાનું છે. તો અહીંયા લેડ છે 3, અહીંયા લખીએ 2 તો 4 થાય. તો 4 વત્તા 4 એટલે શું થાય? 8. અથવા આપણે લખી શકીએ Pb3O4 4 મોલ એસિટિક એનહાઇડ્રાઇડ અને આને ગરમ કરીએ તો પણ લેડ ટેટ્રા એસિટેટ બને. તો PbOAC4 વત્તા લેડ એસિટેટ POAC2 આ છે લેડ ટેટ્રા એસિટેટ. તો Pb છે 3 એટલે અહીંયા 2 લે તો હવે થઈ જશે 4. આ છે 4 ને 4 અને 4 એટલે કેટલા થયા? 8. તો થઈ ગયા બેલેન્સ. આ છે લેડ ટેટ્રા એસિટેટ. અને ઓક્સિજન આ 4 અને 4 8. તો આવી રીતે પણ બનાવી શકીએ. તો આ મિશ્રણને ઠંડુ પાડતા અશુદ્ધ સ્વરૂપમાં લેડ ટેટ્રા એસિટેટ મળે છે, જેને એસિટિક એસિડ થી શું કરવામાં આવે છે? માંથી સ્ફટિકીકરણ કરવામાં, ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે છે. આ લેડ ટેટ્રા એસિટેટ પાણી અથવા ભેજ અથવા મોઇશ્ચર વડે વિઘટન પામે છે, એટલે એને પ્રક્રિયા કરવા માટે એસિટિક એસિડમાં રાખવામાં આવે છે. તો લેડ ટેટ્રા એસિટેટ ભેજ અથવા મોઇશ્ચર પાણી વડે ડિગ્રેડેશન પામે છે. શું થાય? ડિગ્રેડેશન એટલે વિઘટન પામે છે. વિઘટન પામે છે. આ બધી રાસાયણિક પ્રક્રિયામાં લેડ ટેટ્રા એસિટેટને બેન્ઝીનમાં અથવા એસિટિક એસિડમાં દ્રાવ્ય કરીને વાપરવામાં આવે છે. તો લેડ ટેટ્રા એસિટેટ વત્તા H2O વિઘટન પામે અને એમાંથી લેડ ડાયોક્સાઇડ બને છે PbO2. લેડ ડાયોક્સાઇડ વત્તા
શું બનશે? એસિટિક એસિડ. એસિટિક એસિડ. તો એસિટિક એસિડ આમાં 4 છે એટલે કેટલા આવશે? વત્તા 4ACOH. આમાં હાઇડ્રોજન છે 4 અને અહીંયા શું લેવાનું છે? 2. તો આ છે એનું વિઘટનથી શું બને છે? લેડ ડાયોક્સાઇડ. એટલે રાસાયણિક પ્રક્રિયામાં લેડ ટેટ્રા એસિડને એસિટિક એસિડમાં વાપરવામાં આવે છે અથવા યોગ્ય દ્રાવકમાં. લેડ ટેટ્રા એસિટેટ કાર્બનિક રસાયણ માટે ખૂબ જ ઉપયોગી પ્રક્રિયક છે. લેડ ટેટ્રા એસિટેટ સામાન્ય કોમન પ્રક્રિયક તરીકે વપરાય. લેડ ટેટ્રા એસિટેટ કાર્બોક્સિલિક એસિડ સમૂહનું ડીકાર્બોક્સિલેશન કરે અને એમાંથી આલ્કીન સંયોજન બને છે. આ જ પ્રમાણે ગ્લાયકોલ અથવા ડાયોલ સંયોજનોનું ઓક્સિડેશનથી 2 અણુ એલ્ડિહાઇડ અથવા કીટોન મળે છે. લેડ ટેટ્રા એસિટેટ પ્રાથમિક એલિફેટિક અથવા આલ્કાઇલ એમાઇનનું ઓક્સિડેશન થાય એટલે એક પ્રકારનું ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયાથી નાઇટ્રાઇલ સમૂહ બને છે. લેડ ટેટ્રા એસિટેટ સામાન્ય રીતે લેડ ટેટ્રા એસિટેટ નો ઉપયોગ ઓક્સિડેશન કરતા અથવા ઓક્સિડાઇઝિંગ એજન્ટ બી મિથિલેશન કરતા મિથિલેટિંગ એજન્ટ જેવી રીતે એસિટાઇલેશનમાં એસિટાઇલ સમૂહ દાખલ થાય આ જ રીતે એસિટોક્સિલેશનમાં OAC સમૂહ દાખલ કરી શકાય. તો એસિટોક્સિલેશન કરતા એને કહેવાય એસિટોક્સિલેટિંગ એજન્ટ તરીકે વપરાય છે. તો લેડ ટેટ્રા એસિટેટ ડાયોલ શું કહેવાય? ડાયોલ 2 OH ગ્રુપ હોય એનું જે કાર્બન નો બંધ હોય એનું ક્લીવેજ અથવા બ્રેક થાય, બંધ તૂટે ને એમાંથી કયા પ્રકારના ડાયલ છે પદાર્થ છે એ પ્રમાણમાં એલ્ડિહાઇડ અથવા કીટોન કયા પ્રકારના ડાયલ હોય એ પ્રમાણે અથવા 2 અણુ કીટોન વત્તા કીટોન મળે છે. LTA
लेड टेट्रा एसीटेट के प्राथमिक एलिफेटिक एमाइड नो ऑक्सीडेशन थाय नेमा ऑक्सीडेशन अथवा डिहाइड्रोजिनेशन मांथी 2H2 दूर थाय अने नाइट्राइल संयोजन बने छे पछी LTA डीकार्बोक्सिलेशन थी LTA वडे डाई कार्बोक्सिलिक अथवा मोनो कार्बोक्सिलिक एसिड नो डीकार्बोक्सिलेशन थी अल्कीन संयोजन बने छे। तो मोनो कार्बोक्सिलिक अथवा डाई कार्बोक्सिलिक एसिड नो मोनो अथवा डाई कार्बोक्सिलिक एसिड नो लेड टेट्रा एसीटेट वडे डीकार्बोक्सिलेशन थाय शुं थशे डीकार्बोक्सिलेशन प्रक्रिया थी अल्कीन संयोजन बने छे। હવે આપણે ઉદાહરણો જોઈએ, વધારે ચર્ચા કરશો નહીં। ઉદાહરણ આપણે જોઈએ ઓક્સિડેશન કરતા તરીકે તો હાઇડ્રોકાર્બન હોય એમાં મિથાઇલ સમૂહ દાખલ કરી શકાય અને સક્રિય મિથિલિન સમૂહ હોય તો એમાં એસિટાઇલ સમૂહ પણ દાખલ કરી શકીએ છીએ લેડ ટેટ્રા એસિટેટનો ઉપયોગથી। હવે આપણે જોઈએ ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિડેશન करता तरीके तो हाइड्रोक्विनोन नु लेड टेट्रा एसीटेट वडे ऑक्सीडेशन थई पेरा बेंजोक्विनोन बने छे। आने कहेवामां आवे छे 1,4-डाइहाइड्रोक्सी बेंजीन 1,4-डाइहाइड्रोक्सी बेंजीन अथवा हाइड्रोक्विनोन अथवा हाइड्रोक्विनोन अथवा क्विनोल हाइड्रोक्विनोन स्थान लखो तो शू आवशे पेरा हाइड्रोक्विनोन।
પેરા હાઇડ્રોક્વિનોન. તો લેટ ટેટ્રા એસિટેટ એનામાં બેન્ઝીનમાં દ્રાવ્ય તરીકે વાપરવામાં આવે છે, દ્રાવક તરીકે બેન્ઝીન વપરાય, જે નોન પોલાર અથવા બિનજલીય દ્રાવક છે. આમાંથી એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, એનામાંથી એસિટેટ જે છે આયોન એસિટિક એસિડ બનાવે. આ જે ફાઇબરનું છે એનું સ્થાનાંતર થાય આવી રીતે બને, વત્તા 2 મોલ એસિટિક એસિડ વત્તા લેડ એસિટેટ. આને કહેવામાં આવે છે 1,4 બેન્ઝોક્વિનોન. ને 1,4 ન લખવું હોય તો આપણે શું લખી શકીએ? પેરા બેન્ઝોક્વિનોન, અથવા એને કહેવામાં આવે છે ક્વિનોન. આ જ રીતે 2,6-ડાયહાઇડ્રોક્સી નેપ્થલિનનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ 2,6-નેપ્થાક્વિનોન બને છે. તો નંબરિંગ અહીંયાથી આપવાનું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. આને કહેવામાં આવે છે 2,6-ડાયહાઇડ્રોક્સી 6-નેપ્થલિન. એનું પ્રક્રિયા કરવાનું છે, ઓક્સિડેશન પ્રક્રિયા લેડ ટેટ્રા એસિટેટ વડે દ્રાવક લેવાનું છે બેન્ઝીન. આ હાઇડ્રોજન દૂર થાય, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે, ફાઇબર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલે કીટો સંયોજન બને. હાઇડ્રોક્સીમાંથી શું બનશે? કીટોન. આને કહેવામાં આવે છે 2,6-નેપ્થાક્વિનોન.
નંબરિંગ અહીંયાથી 1 2 3 4 5 6 7 8 બાકીના ઉદાહરણો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાર સુધી આવજો.